ગાઈસ આવો પુરાઈ ગઈ સાયકલ લીધી જેનિલભાઈ ને નવું ચેક કરી દે લઈ જા 3000 નો ક્યાં ગાઈસ ગુડ મોર્નિંગ જેનિલભાઈ જો જેનિલભાઈ તો ઘરમાં ક્રિકેટર ક્રિકેટર બની ગયા હા ઘરમાં અમે તો બનાવી દીધું જો જો બોલર હા બોલર તો ઓપની પડી કે કેટો બોલર મોટો ને બેટ્સમેન જેણો ને ફિલ્ડર દડિયો હાલ તો ઘરમાં ક્રિકેટ બનાવી દીધું મેદાન બનાવી દીધું છે નહીં જેનિલભાઈ જોજો મારતો નહીં ગયા હા જો સર ગુડ મોર્નિંગ જય માતાજી ઘરમાં ક્રિકેટ ચાલુ થઈ ગઈ સુબહ નહીં ગુડ મોર્નિંગ જય માતાજી જય ચેરમાં રાધે રાધે ક્રિકેટ શરૂ થઈ ગઈ છે આપણે હા મોઢા પર આવે આઉટ કેચ પકડી તો તે લીધો પૂછરાથી કે જો જેનિલભાઈ મારશે સિક્સર અરે વાહ સિક્સ लगाया बढ़िया सिक्स लगाया हाँ ક્રિકેટ ચાલુ થઈ ગઈ છે મેદાન બનાવી દીધું છે મસ્ત અમારા બાપા બનાવી ગયા હતા ક્રિકેટ રમશે કે માર પોતરા આમ જીસીબી મરાઈ દે ને તો મોટું મેદાન થઈ જાય બોલો મોટું હવ મરાઈ દેવું આ નેચર દે ને બધું જીસીબી મરાઈ દેવાનું એટલે બધું સિંગલ સિંગા પછી છોકરું અમે આપણું હા આપણે છોકરા રમીને આપણે ઓટા મારવાના આખો મોટો હોલ બની જાય હા ના આપણે પછી રહેવાનું છે ઓયથી જીસીબી મારવાની ડાયરેક્ટ રહેવાનું આમ જ હા. પણ બે રૂમમાં એક બધું એક થઈ જાય તંબુ ખેંચી લેવાનું હા એક પાટલી લાઈ દિવાલની તોડવાની નાગલીની તોડવાની બીજું બધું તોડ દેવાનું આ વચ્ચેથી બધું તોડ દેવાનું હા જીસીબી આ કરી નાખા આપણે તો જુઓ ગાઈસ બજારમાં આવી ગયા શાકનો વિચાર કરીને કંટાળ્યા શું કરું હવે નીકળ્યા છે બજારમાં માં કોઈ શાક મળે તો હવે પેલા નકર ભાઈ કેરીનો રસ ખાઈને ભૂલી જવાનું હું કેવું તમને તો તમને શું શાક કરશે લે કંટાળી ગયા હશે તો આપણે હા ટોમેટો તો લઈ જ લેવે હો સેવ ટોમેટો કરવા માટે હા હા સેવ ડુંગળી ખાવી નવું ખાઈએ ને રાતે જ નવું ખાધું તું લ્યા ડુંગળીની ચટણી સૂકી ડુંગળીની ચટણી ખાધી હતી રાતે મસ્ત બની હતી ના જેનું તો ભાજી કરીને ખાઈ જાય જેનું રાતે હું બનાવી તું ભાજી પાઉં ને ભાખરી એના ગાય મેં જેને ડુંગળી કસ કરી હતી ને પછી એકલી ડુંગળી જીરામાં વઘારી હતી ને જેનું કહીને એમ હતું કે મમ્મીએ ને ભાખરીની ભાજી બનાવી જેનું વખોડે ખાધી ભાજી ખાવી બે વખત લઈ નહીં કઈ રે ખાય નહીં અમારે અમે તો નીકળી ગયા છીએ ઓટો મારવા ગાડીમાં અમે તંદુરાણીને પાણી પીવડાવવા નીકળી ગયા હું કેવું અમે તંદુરાની ઘેર પાણી પીતી નહીં એને બહાર પાવું પડે અમારે પેટ્રોલ પંપે જઈને શું કેવું સારું હાલો તાણે ગાઈસ અનિલભાઈ નવી સાયકલ લેની હતી હા ડિસ્કો કરી સાયકલ લઈ ગાઈસ જેનું મેં સાયકલ લીધી હે ગાઈસ નવી આ ડિસ્કો કરી જીત કરી એટલે કરી સાયકલ લેવી એટલે લેવી ધૂળમાં આવટવા માંડ્યો બોલો આ બધા રોતા તો દાદાને બધા કેવા લઈ આલો ખુશ થઈ ગયો સાલ જો સાયકલ દોસ્તો જેટલી લાઈન સારા જો ગાઈસ જેનિલભાઈ તો આપણે સાયકલ લાવી દીધી બધું આવડે કમ્પ્લીટ બધું આ બાજુ હા એમ તો આવડે છે કમ્પ્લીટ આવડે બધું ડ્રાઈવર છે જો ગાઈસ જેનું બેન સાયકલ લઈ ગઈ ને જો હે જેનુભાઈ જેનિલભાઈ તો જેનુભાઈ તો ખુશમ ખુશ ઓય ચડી જા સાયકલ ઉપર એટલે ચોલ્લો થાય उसका ऊपर बेहो પેન્ડલ ને મારતો जो ને મોટી લાવી હે ગાઈસ થોડી
એટલે જેનું ભાઈ વાળતા ચલાવવાનું વાળતા આવડે વાળતા કમ્પ્લીટ આવે પેન્ડલ નહીં આ બે હું આમ હરખો બે પેન્ડલ નહીં મારવાનો હમ. જો આહા આહા ખુશ થઈ ગયા ને હા હો બંને ખવડાવી બધા સુરું બધા બટાકા પડ્યા સુરું અમારું જેનું કદી સુરું નરક વધારે ને ભાઈને સાયકલ લઈને એટલે નહીં સુરું ખુશ થઈ ગયા ને તું, હે? મજા આવે ને હવે. એનો ભાઈ ખુશ થઈ જાય એટલે એ ખુશ એમ ખુશ. જો જેનીભાઈ આ. આ ભાઈ બુનનો પ્રેમ હોય ભાઈ કરતી બુન વધારે ખુશ શું કેવું હા તો એને એમ કે મારા ભાઈને સાયકલ આવી ગઈ એ પતરો 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 યાદી પતરો પકડો ને પકડો મમ્મી છે શું વાતનું મમ્મી સાયકલ સાયકલ દિલાય હા જો જેનીભાઈ શું બોલાવ જ્યાં ડાન્સ કરે છોકરું ગાઈસ કેટલું ખુશ થાય હજુ હા. ના આ રહ્યો ને તો સાયકલ વાળાની દુકાને આવડતો તો રેતુમાં બોલો સાયકલ માટે હા ને રોતો તો ને આવડતો તો સાયકલ લઈ આલે ને તારે જ ઘેર આવ્યો રે આ તો જેનીલભાઈ ખુશાલ થઈ ગયા એમને વસ્તુ બતાવો દોસ્તો સુખનો સૂરજ ઉગી ગયો. આહા રોનાલ્ડો ચલાયો હા શું કહેવું? તમ લોક છે ને આલ્યું જેનું મેં તો દોરો બાંધી દીધો જો દોરો બંધ થઈ ગયો સાયકલનો ચોલ્લાય થઈ ગયા સર અમારા જેનીલભાઈને તો સુખનો સૂરજ ઉગી ગયો. બોલાવ સર, એમને મોજ પડી ગઈ નવી નવી સાયકલ ને સાયકલ નજર ના લાગે એટલે દોરો બાંધી દીધો મેં નવી સાયકલ તમારે લાવવાની ને હા હે હા હવે સુરુબેનને લાવવાની જેનીલભાઈને તો આવી ગઈ સાયકલ જો સર કોમેન્ટ લખજો કેવી સાયકલ છે ગાઈસ. ઓરેન્જ કલર ને બ્લેક કલર આના બહુ પસંદ છોકરા નાઈટ વધે ને એટલે લાવી નહીં જેનીલભાઈ હા હા? ખાચો ઘટકા હે તો. હરખ ન થમાતો અમારા જેનીલભાઈને તો આજ તો આવી ગયું છે એમને સાયકલ. અરે બસ જેટલી વખત હોય હવે હલા હું પપ્પી કરવા પગે પડેલા હો વન્ના થો જો પગે પડે સાયકલ લાવી છે તો સાયકલ લાવી ના થોડો ગોળો થઈ ગયો સાયકલ ના જોઈને કાલ સવારે ગાડી લાવીશું. ગાડી લઈશું તો હાવ ગોળો થઈ જાય ગાડી તૂટે એટલે થાર લાય ઠાર લાવશો ઠાર. જેનુંની ડિમાન્ડ એટલી જાય ગાઈસ પેલી 12-13 હજારની પેલી ગાડી નથી આવતી ચાર્જિંગ વાળી હા. એ લાવવાની હતી 13,000 ની 13-14,000 ની કીધી હતી ને આપણે 13-14,000 ની એ ડિમાન્ડ હતી પણ હવે આ પછી સસ્તામાં પતાવી સાયકલ લાવી એ જ લાવવું અમારે એ જ લાવવું અત્યાર તો એ બાઈક આવે પેલા- ઇલેક્ટ્રિક બાઇક આવે ઇલેક્ટ્રિક બાઈક આવે ચાર્જિંગ વાળી આપણે ચાર્જિંગ કરી કહીએ ઘરમાં ઘરમાં ચાર્જિંગ કરીએ ને એટલે ઓરિયો હા ઓરિયો લાયા હતા ને એવી ઓરિયો લાયો તો ઓરિયો લાયા હતા ને. ફ્લેટમાં મેં નટરાજમાં રહેતો તો ઓરિયો બંગાળી હતો હા. ઓરિયો નાનો છોકરાને ઘર એ લાયા હતા ને એટલે હું ઓરિયોની સાયકલ જોઈ છે ગાડી જોઈ જતા એ લાવી છે ઓરિયો આનંદ બાર બે ચલાવવાની વર્કેડ ત્યાંનો. હા 2 વર્કેડ એનો વારો હમ. અત્યારે ચલાવ હા. તો જો ઓરિયોની ગાડી ચલાવી હતી ભાઈ જેનું ચલાવી હતી ઓરિયોની ગાડી તો જો તમને આવડી જાય ને સાયકલ બાયકલ કમ્પ્લેટ આ તો સાયકલ તો વધન એટલે હાઈટ વધે ને એની હાઈટ ને તો વધતી નથી. હવે એવી ગાડી નહીં હવે પેલી લાવવાની મારુતિ જેવી આવે ને હા. થાર આવે ને નાની થાર લાવવાની માં બેન ચલાવવાની નોની થાળ આવે ને નાની થાર આવે ને એવી ખુલ્લી ઠાર આવે ને એ લાવીશું 2-3 વર્કેડ. એવી આવશે 19,000 ની 29,000 જો ગાઈસ આપણે તો શું બનાવી હોય એક તો કેરી ડુંગળીનું શાક કેરી ડુંગળીની સબ્જી છે મસ્ત ખટ્ટું મીઠું ખટ્ટું મીઠું ચટપટું હમ. નહીં હમ. એની આરે રોટલી રોટલી બધા મજા આવતી દાદી મજા આવી ગઈ આનંદ આવી ગયો તો. મજા આવી ગઈ ને હા, ખાવાની મસ્ત. રોટલી પતી ગઈ ને તમે કહેતા હતા ને કેટલી બધી રોટલી ઓહ. બનાવી છે. તો પછી ત્યાં આય મજા આવશે હમણાં ઘણી બધી મળી જાય હમ. જો ગાઈસ મસાલો થઈ ગયો છે હળદર, જીરું, ધાણા જીરું. કેરીની શાક ના ખાઈએ સીઝનમાં તો કુછ નહીં ખાયા કેરી કા સબ્જી નહીં ખાયા તો તો कुछ नहीं खाया ખાયા
सीजन में तो अवश्य खाना पड़ता है। हाँ सीजन में तो करना पड़ता है केरी तो મને બહુ વાલી યાર બહુ એટલે બહુ નહીં. કાચી કેરીની સબ્જી હવે ખાલી ગાય કાચી કેરીનું અથાણું નોખવાનું બાકી છે ગળી હા ગળી અથાણું બાકી છે ખાટું તો ઓર્ડર આપી દીધો હોય એક જગ્યાએ નોખવાનો તીખું અથાણું હવે નોખવાનું બાકી છે કાચી કેરીનું ખારે તો વાળું મીઠું અથાણું તો જો ગાઈસ આપણે તો જમવા બેસી ગયા છે. જમવામાં આજે જો રોટલી રસ તો ધોળો ધોળો જો રસ કેરી ગાઈસ ધોળી હતી કેરી કાચી થોડી હતી ડીમ હતી કાચાસ ઉપર એટલે આવો રસ નાખ્યો. કેરીનો રસ ને કેરીનું શાક પણ છે હો. કેરીનું શાક કેરીનો રસ કેરીનું શાક ડુંગળી કેરીનું શાક કાચી ડુંગળી કેરી કેરીનું ગોળ શાક ખટમીઠું ખટ મસ્ત મીઠું યમ્મી ટેસ્ટી બન્યું યમ્મી. આઈ જો ખાવા હું જો સુરુબેન આજો જમવા યમ્મી. જેનિલના સાયકલની પાલટી જેની સાયકલની પાર્ટીમાં કેરીનું શાક કેરીનું શાક ખટ મીઠું નહીં હે ને એ તો 50 વાર સાયકલનો ઓટો મારી આવ્યો બાજુના રૂમમાં હું જાય જઈને. કે સાયકલ કન જઈ રાતે તો ઊંઘે હો ને આમ પકડીને શું કીધું આ તો ઊંઘાયો છે. ઉપર બેહીન મુજે હા એટલે પડેલો અવાજ આવે ધડામ કરતો. સાયકલ લાવીને બાજુ આ રૂમમાં મૂકી ઈસાબાપુન ઘરમાં 50 વખત જોઈ આવ્યો સાયકલ 50 ઓટા મારી 50 આવ્યો. ઓટા મારી આવ્યો સાયકલ ના કન એટલે અમે એને એમ કહીએ તું બપોરે સાયકલ કન ઊંઘજે ને રાતે સાયકલ કન જ ઊંઘજે પથારી કરી પંખો નહીં થાય હો ને એમને ઊંઘવું પડશે. હા 2 પંખા ના બળાય. સારું હાલો જમી લઈએ ગાઈસ આપણે હવે તમારે જમવું હોય તો તમારે બધા જમવું હોય તો અવશ્ય આવજો ને કોમેન્ટ લખતા રહેજો વિડીયોમાં ગાઈસ. જેનુની ખુશીનું પાર નહીં કોમેન્ટ લખજો ખુશીનો પાર નથી. સાયકલ લાવી એટલે જેનિલના સાયકલ વિશે અવશ્ય કોમેન્ટ લખજો. મારા ભાઈઓ બહેનો વડીલો બધાને કહું છું. જેનું ખુશ છો ને તમે એમની ફેરા ને ચેન ઉતરી જાય ઢીલી પડી જાય. ના ઓગળી આવી જાય હા એટલે આપણે ચલાવીએ ને તારે જ પેન્ડલ મારવી. એમની પેન્ડલ મારીને નહીં કરવાનું. જાય સાયકલ હું નહીં એની કરવાનું ચેન ઢીલી તળી જાય ને તો વારે ઘડીએ ઉતર કરશે પછી પાછળ નહીં ફેરવવાના હા કંટાળી જાઓ ચડાઈને ચેન. એટલે હંમેશા ચલાવવાની જ એની હળી નહીં કરવાની. ભમાવે એટલે